સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પરનો મુખ્ય બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો અને રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ નાયબ મુખ્ય દંડક તથા વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, દૂધરેજ વડવાડા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ સહિતના મહાનુભાવોના હસ્તે બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજ શરૂ થતા દૂધરેજ, ધાંગધ્રા, પાટડી અને કચ્છને જોડતા માર્ગ પર ફરી વાહન વ્યવહાર શરૂ થયો છે, જેના કારણે વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં આવવા જવા માટે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ હતો, જે જર્જરિત થતા આ બ્રિજને આજથી 5 મહિના પહેલા બંધ કરવામાં આવ્યો હતો. 24મી ઓગસ્ટ 2025ના રોજ દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે બરાબર 115 દિવસ પછી આ બ્રિજનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ થવાને કારણે જે સુરેન્દ્રનગર શહેરમાં છેક કચ્છ, માળિયા, હળવદ, ધ્રાંગધ્રા આ બાજુ છેક બહુચરાજી, પાટડી, દસાડા સાઈડથી આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ હોય કે હોસ્પિટલે આવતા દર્દીઓ હોય કે ખરીદી માટે આવતા લોકો હોય, એમને જે પારાવાર મુશ્કેલી પડતી હતી અને લગભગ 3 કિલોમીટરના ડાયવર્ઝનમાં ફરવું પડતું હતું. સ્કૂલે આવતી બસોને 15થી 20 કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું. એ મુશ્કેલી હવે કાયમને માટે દૂર થઈ ગઈ છે. આજે સુરેન્દ્રનગરના એક વ્યક્તિમાં ખુશીનો માહોલ જોવા મળે છે. આપણને હૈયાઓ આનંદથી જે ઉભરાતા જોવા મળે છે. અને આજે વડવાળા મંદિરના પૂજ્ય મુકુંદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, અમારા શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી દેવાંગભાઈ રાવલ અને પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ અને સંગઠનના સૌ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે જે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ સતત ફોલોઅપ લઈ અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એ દિશામાં કામ કર્યું છે. ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું કે અમારો આ બ્રિજ તાત્કાલિક મંજૂર કરી જલ્દીથી કામ શરૂ કરાવી અને લોકોને સુવિધા મળે એ માટે શરૂઆત કરવાની મંજૂરી પણ એમણે આપી.